બુલેટિનમાં આપનું સ્વાગત છે। જૂનાગઢના ભેસાણની સહકારી વિનય કોલેજના એક શિક્ષક દ્વારા બહેન વિદ્યાર્થીની સાથે અભદ્ર વર્તન। જૂનાગઢના સ્ટેશનની સહકાર વિનય કોલેજમાં શિક્ષક દ્વારા બહેન વિદ્યાર્થીઓની સાથે અભદ્ર વર્તન કરનાર શિક્ષક સચિન પીઠડિયાને કડકમાં કડક કાર્યવાહી થાય તે અનુસંધાને ભેસાણના વેપારી મિત્રો તેમજ એબીવીપીના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદન અપાયું અને તે કોલેજના શિક્ષક સચિન પીઠડિયા દ્વારા વિદ્યાર્થીઓને અભદ્ર અને અનિચ્છનીય વોટ્સએપ સંદેશ મોકલવામાં આવ્યા હતા। આ ઘટનાને કારણે વિદ્યાર્થીનીઓ માનસિક તણાવમાં છે। શિક્ષણ ક્ષેત્રે ભારતીય ગુરુ શિક્ષક પરંપરાને કલંકિત કરતી આ પ્રકારની અશોભનીય હરકતો સહનશીલ નથી અને વિદ્યાર્થીનીઓની સલામતી માટે ગંભીર જોખમરૂપ છે। જેથી આ મામલાને સત્વરે તપાસ કરી આ કોલેજના શિક્ષક સચિન પીઠડિયા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા માંગ કરાઈ છે, જેમાં તકલ તપાસ કરવા સહકારી વિનય કોલેજના શિક્ષક સચિન પીઠડિયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં આવા કૃત્ય કોઈ પણ શિક્ષક કરે નહીં અને કોલેજમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સજાગતા અભિયાન પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કોલેજમાં અભિયાન ચલાવવામાં આવે અને આ મુદ્દે હજી પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ મુદ્દા ઉપર પોલીસ અથવા પ્રિન્સિપલ ફરિયાદી થાય તેવી માંગ કરી, કારણ કે કોલેજની વિદ્યાર્થીઓ નાબાલિગ અને ડરમાં હોય તે માટે ફરિયાદી કોઈ બીજા સ્ટાફ બને તેમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઈચ્છી રહ્યું છે। જો આ શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે જૂનાગઢ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રોડ ઉપર ઉતરી આંદોલન કરવામાં આવશે તેવી જિંદગી તેમના પ્રમુખ દિનેશ ચૌચાએ જણાવ્યું હતું। જી ભાઈ, દિનેશ ચૌચા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। હાલ જે ભેસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને ભીષ્મ મેસેજ મોકલવામાં આવ્યા, એમને પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા, ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી। સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા। ત્યારે અમે પૂછવા માગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો, એ તપાસ કેવી રીતે તટસ્થ થશે, એમની સામે જો ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઊભો થાય છે। ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે, પ્રિન્સિપાલ કરે, પોલીસ કરે, જલ્દીથી જલ્દી એમની સામે એફઆઈઆર થાય, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે।